attraction is the reason of disappointments in the life. When you are attracted by person or by the things, remember you are losing your self-respect. કોઈ પણ વસ્તુ પાછળ શું કામ પડી જવાનું? એનું આકર્ષણ આપણને એની પાછળ દોડાઈ કરે, એ વ્યક્તિ હોય કે વસ્તુ હોય. એનો બીજો એક અર્થ એવો થયો કે ન થયો કે હું એ વસ્તુ વગર કે તમારા વગર નહીં જીવી શકું. હું મહત્વનો હવે રહ્યો નહીં, તમે જ મહત્વના છો. જુઓ ને, હું તમારી પાછળ મારી જિંદગીને લઈને આવી ગયો. તમે નહીં હોય તો હું શું કરીશ? હું ખતમ થઈ જઈશ, હું જીવી નહીં શકું. શું કરી રહ્યા છો તમે? કોઈ વસ્તુ વગર તમે જીવી નહીં શકો, કોઈ વ્યક્તિ વગર તમે જીવી નહીં શકો. મતલબ તમને તમારી અંદર રહેલા આત્માની કિંમત કોઈ લાગતી જ નથી. અને શાસ્ત્રો તો કહે છે દરેક માનવીની અંદર આત્મ સ્વરૂપે પરમાત્મા રહે છે. તો તમે તમારા આત્માનું અપમાન કરો છો એવું નથી કહેતો. આત્માના અપમાન કરવાની સાથે સાથે તમારી અંદર રહેલા પરમાત્માનું અપમાન કરો છો. તમે તો તમારું સ્વમાન ગુમાવ્યું, પણ તમે પરમાત્માને પણ વાહિયાત વસ્તુઓ પાછળ દોડતા કરો છો. અને કઈ વસ્તુ કાયમી છે, એ સ્ત્રી હોય કે પુરુષ, એ શરીરનું આકર્ષણ. શું શરીર વૃદ્ધ નહીં થાય? શરીર ખતમ નહીં થાય? જે વસ્તુઓ તમને ગમે છે, મકાન છે, ફર્નિચર છે, ગાડી છે, શું આ બધી વસ્તુઓ નાશ નહીં પામે? અને જે નાશ પામે છે એની પાછળ જે નાશ પામવાનો જ નથી યુગો સુધી, એ આત્માને તમે દોડાઈ કરો છો. દોડ કમાલ છીએ. આપણને આપણા માટે જ માન નથી. જ્યારે તમે કોઈ વ્યક્તિ પાછળ દોડો છો, હું તમારા વગર નહીં જીવી શકું, તમને ખબર છે આ આકર્ષણ ઘટી જશે, પછી તમે જ જીવવાના છો. લગ્ન સમયનું પત્નીનું કે પતિનું આકર્ષણ કેવું લાજવાબ હોય છે, અને 5-10 વર્ષ પછી એ આકર્ષણ ઘટી ગયું, ખતમ થઈ ગયું. અને આ ખતમ થઈ ગયું આકર્ષણ, જેના માટે તમે સ્વમાન ગુમાવ્યું, જેના માટે તમે તમારા આત્માને ગીરો મૂક્યો. શું કરો છો? એવું કોઈ આકર્ષણ છે નહીં કે જે કાયમ આકર્ષી શકે. આ છેતરપિંડી છે.